બનાસકાંઠામાં દુકાનમાં મળતા પેકેટ અને પડીકા પર પ્રતિબંધ। કાંકરેજ તાલુકાના રાણાવાડા ગામે મહત્વનો નિર્ણય લેવાયો। બાળકોના શ્વાસને લઈ ગ્રામજનોએ પડીકા પર પ્રતિબંધ મૂક્યો। હવે 1 સપ્ટેમ્બરથી ગામની દુકાનોમાં નવા પડીકાનું વેચાણ નહીં થાય। નિયમ ભંગ કરનાર દુકાનદારને ₹5000નો દંડ ફટકારાશે। જો દુકાનદાર બીજા દિવસે પણ પડીકા વેચે છે તો 5000નો દંડ થશે। દંડની રકમ ગામની ગૌશાળામાં આપવામાં આવશે તેવો ઠરાવ કરાયો છે। બાળકોને પડીકા ખાવાથી થતા જોખમ સામે રક્ષણ અપાવવા નિર્ણય કરાયો છે। પડીકા ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થતું હોવાનો ગ્રામજનોએ એકમત પણ બનાવ્યો। આ ગામ છે એ અમારું એક પરિવાર તરીકે રહે છે અને કાયમ ગમે તારે ગામમાં કોઈ જરૂર પડે ત્યારે અમારા શિવ મંદિરની અંદરમાં મહાદેવમાં ગામ એકઠી થઈ કોઈ બી નિર્ણય કરે એ શિરોમાન્ય હોય છે। અને ગામને એવું થયું કે આ પડીકા કેમિકલ આવે છે અને પડીકાની છોકરાને ખાવાથી ખૂબ બીમારી વધી ગઈ છે। અને અત્યારે આપણે જો બાળક રેડી નહીં હોય તો આપણે શું કરીશું અને જો આપણું શરીર રેડી નહીં હોય તો શું કરીશું। એટલે આપણું શરીર સ્વસ્થ રહે, ચોખ્ખાઈ રહે અને સારા વિચારો આવે એના માટે અમે ગામે એકઠી થઈ અને પડીકા ઉપર પ્રતિબંધ મૂકેલ છે અને જે વેચશે એનો ₹5000 દંડ કરેલો છે। ને અમારા ગામમાં શિવ મંદિરમાં એવો નિર્ણય કર્યો છે કે આપણે પડીકા ખાવાના નહીં અને જે પડીકા વેચશે તેને ₹5000નો દંડ થશે। અને અમને પહેલા તો પડીકા વગર અમને બધાને મજા નહીં આવે અને પછી અમે રેડી રહીશું અને અમારા ગામમાં આ સારો નિર્ણય કરે છે એટલે હવે અમારા ગામમાં રોગ થશે નહીં। ગામના લોકોએ ભેગા થઈ અને નક્કી કર્યું કે ભાઈ યાર પડીકા રહ્યા એમાંથી ઘણા રોગો થાય છે, કેન્સર છે, કિડની બગડે છે, શરીર બગડે છે અને આ બગડવાના કારણથી અમે ગામે ભેગા થઈ મંદિરની અંદર અને નક્કી કર્યું કે આપણે એક કુટુંબના ભાઈઓ છીએ તો આ પડીકા બંધ કરી નાખો। અમે તો એવી સલાહ આપીએ છીએ કે આજુબાજુના ગામ પણ બંધ કરી નાખો, પડીકું ના ખાવું જોઈએ। અને પડીકું ના ખાવાના નિર્ણયથી અમારા વેપારીઓએ પણ મને સાથ સહકાર આપ્યો છે કે હવે પછી અમે 1લી તારીખથી પડીકા લાવીશું નહીં અને આ ગામમાં વેચીશું નહીં।